ક્યાંની વાત કરીએ કે ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય બરાબર ગણ એ અને ગણ બી ખાલી ગણ ન હોય બરાબર પછી છે ગણ એના પ્રત્યેક ઘટક એટલે પ્રત્યેક ઘટકની એટલે કે ગણ એની અંદર જેટલા પણ ઘટકો હોય એ બધા જ ઘટકો કોઈ ઘટક રહી જવો જોઈએ નહીં પ્રત્યેક ઘટકની અનન્ય એટલે એક અને માત્ર એક ગણ એના પ્રત્યેક ઘટકની એક અને માત્ર એક ક્રમયુક્ત જોડ સંબંધ જે સંબંધમાં આવેલી હોય ગણ એના દરેક ઘટકની એક અને માત્ર એક જ જોડ જે સંબંધમાં પ્રત્યેક એટલે ગણ એનો એક પણ ઘટક રહી જવો જોઈએ નહીં બરાબર અને પછી દરેકની એક જ જોડ ગણ એના કોઈ ઘટકની બે જોડ ન હોય એક જ જોડ આવી હોય જે સંબંધમાં આવેલી હોય તે સંબંધને શું કહેવાય વિધેય કહેવાય આ બે શબ્દો અગત્યના ગણ એના પ્રત્યેક ઘટકની કેવી જોડ અનન્ય ક્રમયુક્ત જોડ એટલે કે દરેક ઘટકની એક અને માત્ર એક જ જોડ જે સંબંધમાં આવેલી હોય તે સંબંધને વિધેય કહેવાય ને વિધેય માટેનો સંકેત છે વિધેયને અંગ્રેજીમાં ફંક્શન કહેવાય શું કહેવાય બરાબર અને વિધેય માટે સંકેત f લખાય શું લખાય f કે સંબંધમાં રિલેશન r લખતા હતા વિધેયમાં શું લખાય f અને સંકેત f કયા ગણથી a થી b એટલે a થી b કહેવાય ખાસ બરાબર શું કહેવાય ગણ a અને ગણ b ખાલી ગણ ન હોય અને ગણ a ના પ્રત્યેક ઘટકની અનન્ય જોડ જે સંબંધમાં આવેલી હોય તે સંબંધને a થી b પરનું શું કહેવાય વિધેય કહેવાય જ્યારે સંકેતમાં લખાય f આવું લખ્યું એટલે સમજી લો વિધેય જ છે જ્યાં a ને f નો પ્રદેશ કહેવાય શું કહેવાય ને સંકેત લખાય ડોમેન ઓફ f સંકેત શું લખાય ડોમેન ઓફ f એટલે કે a ના દરેક ઘટકની જોડ હોવી જોઈએ અને b ને f નો સપ્રદેશ કહેવાય જેનો કોઈ સંકેત છે નહીં બરાબર અને a ના દરેક ઘટકની બીજા દરેક ઘટકની જોડ થી જોડમાં બીજા ઘટકની જોડમાં આવતા બીજા ઘટક ગણને f નો વિસ્તાર એટલે કે r of f r of f રેન્જ ઓફ ફંક્શન શું કહેવાય આનો સંકેત છે rf ફંક્શન કહેવાય એટલે આ શું કહેવા માંગે છે કે f ની અંદર જેટલી પણ જોડ હોય એનો જે બીજો ઘટક વિસ્તાર સંબંધમાં આવતો ને વિસ્તાર બીજા ઘટકની બસ એ જ વસ્તુ બીજા ઘટકની જેટલી પણ જોડ હોય એ બધાને શું કહેવાય f નો વિસ્તાર કહેવાય એને સંકેત શું લખાય rf તમને પરીક્ષા પૂછો rf શું છે તો rf શું છે એટલે તમને ખબર પડી જાય rf એટલે વિધેયનો વિસ્તાર df શું છે df તો કે વિધેયનો પ્રદેશ લખી લો ફટાફટ
ચાલો ઉદાહરણ બતાવો. કાલે મેં 4 ઉદાહરણો આપ્યા હતા, એમાં 2 વિધેય હતા અને 2 વિધેય નહોતા. પહેલા હું વેન આકૃતિથી વિધેય સમજાવીશ, પછી હું ફિઝિકલી વિધેય સમજાવીશ તમને. બરાબર, જો પ્રશ્ન છે, નીચેની કિરણ આકૃતિ વિધેય દર્શાવશે કે કારણ સહિત નક્કી કરો. બરાબર, હું અહીંયા કેટલીક આકૃતિઓ દોરું છું. બરાબર, એ વિધેય દર્શાવે છે કે નહીં તમારે કારણ સહિત લખવાનું છે. પહેલી આકૃતિ દોરું છું. ચાલો, 4 આકૃતિ દોરી છે, એમાંથી કઈ આકૃતિમાં વિધેય દર્શાવે છે તમે નક્કી કરવાનું છે અને કારણ પણ આપવાનું છે. બરાબર, એનું કારણ પણ તમારે આપવાનું છે. કઈ આકૃતિ વિધેય બતાવે છે એ તમારે નક્કી કરવાનું અને કારણ પણ આપવાનું. વિધેયની વ્યાખ્યાને બરોબર મગજમાં રિમાઇન્ડ કરો. વિધેયની વ્યાખ્યાને બરોબર મગજમાં રિમાઇન્ડ કરો એટલે તમને ખ્યાલ આવી જશે ફટાફટ. અને આન્સરમાં લખો પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમાંથી કોણ વિધેય દર્શાવે છે ફટાફટ. બરાબર, મને ચેટ બોક્સમાં લખીને કહો 1 2 3 4 માંથી કઈ આકૃતિ વિધેય દર્શાવે છે. જલ્દી ફટાફટ. જલ્દી ફટાફટ મને આન્સર આપો. કઈ આકૃતિ વિધેય દર્શાવે? અરે વાહ, પહેલી ને બીજી. ગુડ 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 ગુડ. કારણ શું ધ્યાનમાં રાખવાનું? એના દરેક ઘટકમાંથી એક જ તીર નીકળવું જોઈએ. તો દરેક ઘટકમાંથી તીર નીકળે છે, એક જ નીકળે છે. બરાબર, તો આનો પ્રદેશ કોણ થયો? પ્રદેશ એ પોતે. પહેલા તો લખો વિધેય દર્શાવે છે. વિધેય છે. બરાબર, બીજું પ્રદેશ. પ્રદેશ કોણ સાથે? એ પોતે. 1 2 3. બરાબર, પછી વિસ્તાર શું થશે? વિસ્તારમાં કોણ હશે? કે બીજો ઘટક. આમાં કઈ જોડ બનશે? 1,4 2,5 3,6. એટલે બીજા ઘટકમાં કઈ જોડ બનશે? 4 5 6. બરાબર, અને વિસ્તાર શું થશે? વિસ્તાર થશે 4 5 6. બરાબર, હવે અહીંયા તમને અંદર સર બી નો ઘટક રહી જાય. બીજો બી નો ઘટક રહી જાય તો ચાલે. બી ના ઘટકને એકથી વધારે તીર લાગે તો પણ ચાલે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, પછી અહીંયા આ વિધેય છે. પ્રદેશ કોણ થયો?
તો કે 1 2 3 વિસ્તાર વિસ્તાર કોણ થયો તો કે 4 હવે અહીંયા એક બીજી વ્યાખ્યા આપી દો કે જે વિધેયના વિસ્તાર એકાકી ગણ હોય કેવો ગણ હોય એકાકી વિસ્તારમાં એક જ સભ્ય હોય તેવા વિધેયને અચળ વિધેય કહેવાય કેવા કેમ તો સીધી વાત છે એક મૂકું તો મને 4 આન્સર મળે બે મૂકું તો મને 4 આન્સર મળે એમાંથી કોઈ પણ મૂકું મને આન્સર કેટલો મળે 4 આને શું કહેવાય અચળ વિધેય શું કહેવાય વિસ્તાર કેવો ગણશે વિસ્તાર કેવો ગણશે એકાકી ગણ બરોબર તો અચળ વિધેયમાં ખ્યાલ આવી ગયો કે જે વિધેયનો વિસ્તાર કેવો ગણ હોય એકાકી ગણ હોય તેવા વિધેયને શું કહેવાય અચળ વિધેય કહેવાય કારણ કે બધા કોઈ પણ મૂકો જવાબ બદલાતો નથી બરોબર ખ્યાલ આવ્યો કે નહીં ચેટ બોક્સમાં લખતું દેવો યસ કે નો હવે અહીંયા જો 1 માંથી 13 નીકળ્યું 2 માંથી 13 નીકળ્યું 3 માંથી 13 નીકળ્યું 4 માંથી કોઈ 13 છે નહીં એટલે કે 4 ક્યાં છે એમાં છે પણ 4 ની કોઈ જોડ નથી માટે વિધેય નથી બરાબર અહીંયા જો અહીંયા દરેક ઘટકમાંથી તીર નીકળ્યા પણ 3 માંથી 2 તીર છે જો અહીંયા શું 3 માંથી કેટલા તીર છે 2 તીર છે બરાબર અહીંયા 3 ની 3 belongs to a અને 3 ની કેટલી 2 ક્રમ યુક્ત જોડ હોવાથી વિધેય નથી બરાબર ચાલો લખી લો ફટાફટ જલ્દી ફટાફટ जल्दी लखाई दे इधर पर चैट बॉक्स में यस के नो लग जाओ बेटा ओके वो फोटा पढ़ लो ચાલો આગળ જોઈએ આપણે હવે અચળ વિધેયની મેં વાત કરી દીધી અચળ વિધેય કોને કહેવાય કોને કહેવાય કે જે વિધેયનો વિસ્તાર કેવો ગણ હોય એકાકી ગણ હોય તેવા વિધેયને શું કહેવાય અચળ કહેવાય બરાબર જે વિધેયનો વિસ્તાર કેવો ગણ હોય એકાકી ગણ હોય તેવા વિધેયને શું કહેવાય અચળ વિધેય કહેવાય દાખલા તરીકે એક વિધેય લો f r થી r એટલે વાસ્તવિક સંખ્યાનો બરાબર ને fx બરાબર લખો કે cos square x plus sin square x
fx બરાબર શું લખું cos square x plus sin square x। તો આખી દુનિયાને ખબર છે કે cos square x sin square x ની કોઈ પણ કિંમત મૂકો તો કેટલા 1 જ આવે। અહીંયા x ક્યાંથી લેવાનો r માંથી લેવાનો, ધ્યાન રાખો x ક્યાંથી લેવાનો r માંથી। તેનો જે આન્સર આવશે fx નો આન્સર શેમાંથી આવશે આ r માંથી આવશે। હા x ક્યાંથી લેવાનો, આનો પ્રદેશ કોણ છે, અહીંયા x ની કિંમત તમારે મૂકવાની હોય બરાબર। તેનો પ્રદેશ કોણ છે r બરાબર। તો હવે x ની કોઈ પણ કિંમત મૂકો, આપણે જાણીએ છીએ cos square theta plus sin square theta કેટલા થાય 1, એટલે x ની તમે કોઈ પણ કિંમત મૂકો આન્સર કેટલો આવશે 1। તો આના બરાબર કેટલા લખાય 1। તો વિસ્તાર શું થયો, વિસ્તાર કેટલો થયો 1। કેવો ગણ છે એકાકી ગણ, કેવો ગણ છે એકાકી ગણ માટે આ કેવો વિધેય થયું અચળ વિધેય। કેવો વિધેય થયું અચળ, એટલે બદલાય નહીં તે x ને ગમે તેટલો બદલો જવાબ તો તમને એક જ મળવાનો બરાબર। જો બીજો દાખલો લઈએ, માની લો કે a બરાબર લઉં બરાબર 6 12 18 6 11 16 21 અને 26 આ એ રીતે બરાબર। અને બીજું લઉં b બરાબર r લો, r એટલે વાસ્તવિક સંખ્યા કયો ગણ, આ સંબંધનો નિશાન છે તેના વાસ્તવિક સંખ્યા ગણ। વિધેય લખું છું f a થી b બરાબર। fx બરાબર લખું છું કે x ને 5 વડે ભાગતા મળતી શેષ, x ને 5 વડે ભાગતા મળતી શેષ। તો તમને પૂછે rf શોધો, હવે તમને પ્રશ્ન x ક્યાંથી લેવાનો, તો જો f નો પ્રદેશ કોણ છે a, f નો પ્રદેશ કોણ છે તો x ની કિંમત હંમેશા a માંથી જ લેવાની, અહીંથી જ x લેવાનો, બીજે ક્યાંયથી તમારે x ઉપાડવાનો નથી બરાબર। કે fx ની અંદર x છે, x ક્યાંથી લેવાનો હોય, તેનો પ્રદેશ હોય a માંથી, એની બહાર ક્યાંય લેવાય નહીં, ખાસ બરાબર। કે f x તરીકે કોને હજમ કરી શકે, તો કે f નો જે પ્રદેશ હોય તે। હવે કોઈ કે મારે x બરાબર 1 લેવા છે તો લેવાય કે નહીં બરાબર, x બરાબર 1 લેવા છે લેવાય કે નહીં, હા તો x બરાબર 1 ન લેવાય। કેમ ન લેવાય, x બરાબર મારે 1 લેવા છે, વિચારો x બરાબર 1 લેવા છે, લેવાય કે ન લેવાય, તો પેલા પૂછો ભાઈ તારા પ્રદેશમાં છે નથી તો ન લે। એક સાદું ઉદાહરણ આપું, એક સીધી સાદું એક ઉદાહરણ આપું, માની લો કે આપણી સ્કૂલમાંથી દરેક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવાના છે, આપણી સ્કૂલમાંથી આપણી સ્કૂલના વિદ્યાર્થીઓને શું પાઠ્યપુસ્તકો આપવાના, તો કયા વિદ્યાર્થીને મળે, આપણી સ્કૂલમાં હોય તે બીજી સ્કૂલમાં હોય તેને મળે નહીં, એટલે ત્યારે એ વિધેય માટે વિસ્તાર કોણ દેજો, આપણી પ્રદેશ કોણ દેજો, આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ। એટલે કે પ્રદેશની બહારનો કોઈ સભ્ય લેવાય નહીં। જે ડબલી ભણશો ત્યારે પ્રદેશ શોધવાના દાખલા પણ આવશે, પ્રદેશ કેવી રીતે શોધો આપણે પણ 2-3 દાખલા ઉદાહરણ સ્વાધ્યાયમાં આપ્યા છે, જોઈશું હમણાં બરાબર। તો x તરીકે કોને લઈ શકું 6 11 16 21 26, માન લો કે f6 મૂકું, કેટલા મૂકું છું f6, તો શું થાય x ની કેટલા મૂક્યા 6, તો એ 6 મૂકું કે નહીં, તો શું થાય 6 ને 5 વડે ભાગતા મળતી શેષ। ચાલો 6 ને 5 વડે ભાગો તો કેટલી શેષ મળે, ચાલો મને કહો 6 ને 5 વડે ભાગો તો શેષ કેટલી વધે, 6 ને 5 વડે ચેટ બોક્સમાં લખો તો 6 ને 5 વડે ભાગો તો શેષ કેટલી વધે, 6 ભાગ્યા 5 કરો એટલે શેષ તમને મળી જશે। નથી ખ્યાલ આવતો બેટા, 6
6 ને 5 વડે ભાગો તો શેષ કેટલી વધે? તો કરી જાઓ ને 6 ભાગ્યા 5 એકવાર ભાગ ચાલશે 6 ભાગ્યા 5 5 એકા 5 કેટલા થયા? 6 માંથી 5 જાય તો 1 આ શેષ 1 વધી તો આનો આન્સર કેટલો આવશે? 1 આન્સર કેટલો આવશે? 1 હવે હું x તરીકે કેટલા લઈ શકું? 11 તો f11 શોધો ચાલો શું થાય? 11 ને હવે આવું લાંબુ લખવાની તમારે જરૂર નથી સીધો જવાબ જ લખવાનો બેટા 11 ને 5 વડે ભાગો તો કેટલી શેષ વધે? 11 ને 5 વડે ભાગો તો શેષ કેટલી વધે? ચાલો આન્સર આપો તો મને ફટાફટ 1 સરસ પછી 16 ને 5 વડે ભાગું તો 16 ને 5 વડે ભાગું તો આન્સર આપો જલ્દી ફટાફટ 1 હા પછી 21 ને 5 વડે ભાગું તો પણ 1 આવશે 26 ને 5 વડે ભાગું તો 5 5 25 બધામાં 1 જ આવશે બરોબર તો f11 કેટલા થયા? એ પણ 1 થયું આ બધું આગળ લખવાની જરૂર નહીં આ બધી કસરત તમારે મગજમાં કરવાની છે ધ્યાન રાખજો કેમ કે આ બધું લખવા જાવ તો તમારો સમય ઘણો બધો બગડે આ બધું લખવા જાવ તો સમય તમારો ઘણો બધો બગડે ડાયરેક્ટ જ લખવાનું બરાબર પછી f16 એ પણ 1 આવશે f21 એ પણ 1 આવશે f26 એ પણ 1 આવશે તો બધાનો આન્સર શું આવ્યો 1 તો વિસ્તાર શું થયો? વિસ્તાર શું થયો? 1 એકાકી ગણ થયો માટે આ પણ કેવો વિધેય છે? અચળ વિધેય આ પણ કેવો વિધેય છે? અચળ વિધેય વિધેયમાં ખ્યાલ આવી ગયો બેટા? યસ કે નો જવાબ આપો અચળ વિધેયમાં ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો આગળ લીધો માની લો કે f a થી b પરનું વિધેય છે એટલે આ રીતે લખું f a થી વિધેય છે બરાબર હવે એક કોઈ જોડ x, y belongs to f છે f ની અંદર એક કોઈ જોડ છે x, y તો x ક્યાંથી હશે? a માંથી હશે પ્રદેશમાંથી હશે y ક્યાંથી હશે? b માંથી બરાબર તો આ રીતનું હોય તો સંકેતમાં તો લખાય સંકેતમાં શું લખાય? f of x f સાથે કોણ આ પહેલો ઘટક એનો આન્સર કેટલો થયો? y અને સંકેતમાં લખાય f of x is equal to y બરાબર તો માની લો કે તમને એમ કે 3 4 belongs to f તો શું લખાય? f3 is equal to 4 શું લખાય? f3 is equal to 4 આ રીતે કે 8, 20 belongs to f તો શું લખાય? f8 is equal to 20 ખ્યાલ એમાં y ને x નું પ્રતિબિંબ કહેવાય શું કહેવાય? y ને x નું શું કહેવાય? y ને x નું શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય y શું છે? બીજો ઘટક પ્રતિબિંબ થાય કોનું? પહેલા ઘટકનું આ ટૂંકમાં કહેવાય એક અરીસો છે આ શું એક અરીસા સામે x મૂકો તો તમને શું દેખાય છે? y દેખાય એવું થાય ખ્યાલ આવે ને કે f એક પ્રકારનો અરીસો છે માની લો કે આ f છે આ એક અરીસો છે આ f છે આ બાજુનો અરીસો છે અહીંયા માનો કે x મૂકો બરાબર તો આ બાજુ તમને શું દેખાશે? y દેખાશે y એટલે કે fx દેખાશે બરાબર બીજી રીતે વાત કરું તો વિધેય એક મશીન પણ કહેવાય શું કહેવાય? વિધેય એક મશીન કહેવાય મશીન છે શું છે કે આની અંદર તમે x નાખો બરાબર આ f નું વિધેય છે આની અંદર તમે x નાખો તો અંદર x આવશે શું થાય? fx થઈ જાય એટલે બહાર શું થઈને આવે? fx થઈને આવે
એટલે fx એટલે કે y આ રીતનું એની સમજૂતી છે બરાબર બહુ ધ્યાન પર લેવાનું નથી પણ ટૂંકમાં એટલું યાદ રાખો ને કે y કોણ છે તો x નું પ્રતિબિંબ છે અને x શું છે તો y નું પૂર્વ પ્રતિબિંબ અને x ને શું કહેવાય y નું પૂર્વ પ્રતિબિંબ બરાબર અને પ્રતિબિંબનો ગણને શું કહેવાય વિસ્તાર અને પૂર્વ પ્રતિબિંબના ગણને શું કહેવાય પ્રદેશ બરાબર પ્રતિબિંબના ગણને શું કહેવાય વિસ્તાર અને પૂર્વ પ્રતિબિંબના ગણને શું કહેવાય બરાબર જેના ગણને શું કહેવાય વિસ્તાર અહીંયા જેના ગણને શું કહેવાય પ્રદેશ આ ખાસ તેના બરાબર એટલે પ્રતિબિંબોનો જે ગણ આવે તેને વિસ્તાર કહેવાય ને પૂર્વ પ્રતિબિંબનો જે ગણ આવે તેને શું કહેવાય પ્રદેશ કહેવાય તો અહીંયા 4 શું છે તો કે 3 નું પ્રતિબિંબ છે કોની સાપેક્ષ f ની સાપેક્ષ બરાબર 3 શું છે 4 નું પૂર્વ પ્રતિબિંબ છે બરાબર એટલે પ્રતિબિંબ કોણ છે 4 પૂર્વ પ્રતિબિંબ કોણ છે 3 અહીંયા 20 કોણ છે તો કે 8 નું પ્રતિબિંબ છે 8 કોણ છે તો કે 20 નું પૂર્વ પ્રતિબિંબ છે બરાબર તમને એમ પૂછે કે f n થી n f કેવો છે n થી n fx is equal to 2x plus 3 બરાબર તો તમને એમ કે 1 3 5 9 ના પ્રતિબિંબ શોધો શું કે પ્રતિબિંબ શોધો એટલે પ્રતિબિંબ કોના મળે ખાસ x ના પ્રતિબિંબ મળે y ના પૂર્વ પ્રતિબિંબ મળે તમારે આના પ્રતિબિંબ શોધવાના કીધા છે ખ્યાલ આવે કે નહીં તો આ કોની કિંમત થઈ x ની કિંમત થઈ કોની કિંમત થઈ એટલે x ની જગ્યાએ મૂકીશું ક્યાં મૂકીશું આપણે x ની જગ્યાએ જો પૂર્વ પ્રતિબિંબ કીધા હોત ને તો fx ની કિંમત થાય ખાસ ધ્યાન રાખજો શું પ્રતિબિંબ કીધા પ્રતિબિંબ શોધવાનું કીધું હોય તો તમને x આપ્યો હોય ને પૂર્વ પ્રતિબિંબ શોધવાનું કીધું હોય તો fx આપ્યો ખાસ નોંધ રાખજો નોંધ શું આ મગજમાંથી નીકળે અને એક એક માર્કના દાખલાની અંદર આમાં મોટા ભાગના વિદ્યાર્થી અટવાઈ જાય x ની કિંમત મૂકવી કે fx ની કિંમત મૂકવી બરાબર એટલે પ્રતિબિંબ શોધવાનું હોય ત્યારે x આપ્યો હોય અને પૂર્વ પ્રતિબિંબ શોધવાનું હોય શું હોય ત્યારે fx ને મોટા ભાગે y કહે છે શું કહે છે fx y કહે છે y આપ્યો હોય ખાસ નોંધ રાખજો મિત્રો આ નોંધ ખાસ તમારે રાખવાની છે એટલે કે પ્રતિબિંબ શોધવાનું હોય ત્યારે x આપ્યો હોય ને પૂર્વ પ્રતિબિંબ શોધવાનું હોય ત્યારે fx એટલે કે પ્રદેશમાંથી આપ્યો ના વિસ્તારમાંથી આપ્યો ચાલો તો કોની જગ્યાએ 1 મૂકું x ની જગ્યાએ બરાબર કોની જગ્યાએ 1 મૂકું x ની જગ્યાએ ચાલો f1 મૂકો f1 કેટલા થાય f1 અહીંયા 1 મૂકું તો 2 એકા 2 2 ને 3 5 એટલે 1 નું પ્રતિબિંબ કેટલું થયું 5 અને 5 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું 1 f3 3 નું પ્રતિબિંબ બરાબર 1 નું પ્રતિબિંબ f3 કોનું 3 નું પ્રતિબિંબ કેટલા આવશે 3 કો 3 2 6 6 3 9 એટલે 3 નું પ્રતિબિંબ કેટલું થયું 9 ને 9 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું 3 બરાબર છે આગળ લખતો ને 5 નું પ્રતિબિંબ એટલે f5 અહીંયા 5 મૂકો તો 5 2
10 બરાબર સમજાય ને 2 ગુણ્યા 5 વત્તા 3 કેટલા થયા 13 9 નું પ્રતિબિંબ F9 બરાબર તો કેટલા મૂકો અહીંયા 9 એટલે 2 ગુણ્યા 9 વત્તા 3 9 દુ 18 18 ને 3 21 આ તે બધાના પ્રતિબિંબ તમને મળે બરાબર લખી લો ફટાફટ લખાઈ જાય એટલે યસ કે નો કહો મને બરાબર બરાબર દેખાય છે ને લખાઈ ગયું ઓકે ચાલો આગળ દાખલો લઈએ સમજાનું બરાબર ખ્યાલ આવી ગયો બેટા યસ કે નો ઓકે ચાલો હવે આગળ F N થી N બરાબર fx is equal to x square fx equal to x square પ્રશ્ન કીધો છે કે 1 4 9 12 ના પૂર્વ પ્રતિબિંબ શોધો 1 4 9 અને 12 ના શું શોધો પૂર્વ પ્રતિબિંબ શોધો આ પૂર્વ પ્રતિબિંબ શોધવાનું કીધું છે એટલે પૂર્વ પ્રતિબિંબ કોણ હોય x શોધવાના કીધા તો આ તમને શું આપે છે fx આપ્યા છે શું આપે છે ખ્યાલ આવ્યો ને પ્રતિબિંબ શોધવાનું કીધું હોત તો તમને x આપ્યા હોત પણ પૂર્વ પ્રતિબિંબ કીધું છે તો તમને શું આપ્યું છે fx આપ્યા છે હવે જો બીજી એક વસ્તુ પ્રતિબિંબ પ્રદેશના દરેક ઘટક ના મળે તો પૂર્વ પ્રતિબિંબ જરૂરી નથી પ્રદેશના દરેક ઘટક ના મળે ખાસ મગજમાં રાખજો જો એટલે આ એક કોના બરાબર છે fx બરાબર 1 છે યાદ રાખો કે fx બરાબર 1 છે પછી છે fx બરાબર 4 છે પછી છે fx બરાબર 9 છે પછી છે ખ્યાલ આવે કે નહીં કોઈ કે પૂર્વ પ્રતિબિંબ શોધવાના છે આપણે એટલે પૂર્વ પ્રતિબિંબ એટલે કોણ x શોધવાનો છે પ્રતિબિંબ કઈ તો y તો x શોધવાનો તો આપણે fx આપ્યા હોય ને fx શોધવાનો તો કોણ આપ્યું x ચાલો હવે fx નું સૂત્ર મૂકો fx બરાબર છે x2 તો અહીંયા પણ x2 મૂકી દઉં 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 એટલે કેટલા થયા x2 is equal to 1 આગળ થાય x2 equal to 4 આગળ થાય x2 equal to 9 આગળ થાય x2 equal to 12 બરાબર હવે આનું વર્ગમૂળ લઈએ x2 નું વર્ગમૂળ કેટલું થાય તો કોનો વર્ગ 1 થાય કોનો વર્ગ 1 થાય તો 1 અને -1 તો x બરાબર કેટલા આવશે x બરાબર 1 આવશે અથવા તો કેટલા આવશે -1 ખ્યાલ આવે કે નહીં જો અહીંયા પણ કોનો વર્ગ 4 થાય તો x બરાબર 2 આવશે અથવા તો x બરાબર -2 અહીંયા કોનો વર્ગ 9 થાય તો 3 અને -3 x બરાબર 3 આવશે અથવા x બરાબર -3 અહીંયા કોઈનો વર્ગ 12 થાય નહીં પણ છતાં આપણે લખવું તો ક્યાં લખવું પડે વર્ગમૂળમાં લખવું પડે શું લખવું પડે એટલે કે અહીંયા x બરાબર કેટલા થાય તો કે વર્ગમૂળમાં 12 થાય અથવા કેટલા થાય x બરાબર માઈનસ વર્ગમૂળમાં 12 આ રીતે આપણે x ની કિંમતો મળી પણ x ની બધી કિંમતો વેલિડ હશે નહીં
કારણ કે આપણે x ક્યાં લેવાનો તો પ્રદેશ કોણ છે n તો x ક્યાં હોવો જોઈએ n માં હોવો જોઈએ બરાબર x ક્યાં હોવો જોઈએ n માં તો n માં છે અહીંયા 1 belongs to n n minus 1 is not belongs to n તો x પર કેટલા લેવાશે 1 લેવાશે કેટલા લેવાશે 1 એટલે 1 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું 1 બરાબર માટે 1 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું 1 અહીંયા જો x બરાબર 2 2 n માં છે તો કે હા -2 છે ના તો ને ના પડતો વચ્ચે તો નીકળી જાય ચાલ ત્યાં શું થયું 4 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું તો કે 2 અહીંયા -3 n માં નથી એને રિજેક્ટ કરો 3 છે તો કેટલું થયું 9 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું 3 અહીંયા જો √12 તો √12 n માં આવે ન આવે ને √12 n માં આવે -√12 એ પણ ન આવે તો અહીંયા √12 ને -√12 not belongs to n માટે 12 નું પૂર્વ પ્રતિબિંબ મળે હેલો એટલે કહેવાનો મતલબ મારો એટલો છે પ્રતિબિંબ બધાના મળશે પણ પૂર્વ પ્રતિબિંબ બધાના મળે તે જરૂરી નથી બરાબર બીજો એક દાખલો લઈ લો તમને એમ આપે એક વિધેય આપ્યું છે f 2x2 3 fx equal to હવે અહીંયા જ્યારે જ્યારે વિધેય આપે ત્યારે એનો પ્રદેશ તો આપણને આપવો પણ ન આપ્યો હોય તો એ પછી બતાવીશ કે રીતે આપ બરાબર શું કરવું કોઈ પ્રદેશ આપવો પડે હવે તમને એમ કે a equal to 1 2 3 4 5 ને પ્રશ્ન એમ પૂછે f of a શોધો f of a f of a શોધવો એનો મતલબ એવો થયો a ના દરેક ઘટકના પ્રતિબિંબનો ગણ આનો મતલબ શું થયો a ના દરેક ઘટકના તો આ કોણ થશે x થશે આ કોણ થશે x કોની કિંમત તો x બરાબર કેટલા મૂકું પેલા 1 મૂકું તો x equal to 1 મૂકું તો 1 નો વર્ગ 1 એટલે 2 આવું થાય 2 into 1 નો વર્ગ -3 કેટલા થાય 2 માંથી 3 જાય તો -1 હવે જો અહીંયા તમને સપ્રદેશ પણ આપ્યો નથી એટલે બધા જવાબ વેલિડ ગણાશે બરાબર પછી 2 મૂકું f2 ચાલો અહીંયા 2 મૂકું 2 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ 4 4 દુ 8 8 માંથી 3 જાય તો 5 3 મૂકું f3 બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ -3 3 નો વર્ગ 9 9 દુ 18 18 માંથી 3 જાય તો 15 f4 મૂકું ડાયરેક્ટ લખી ચાલો f4 4 નો વર્ગ 16 16 દુ 32 32 માંથી 3 જાય તો 29 f5 ચાલો 5 મૂકું તો 5 નો વર્ગ 25 25 દુ 50 50 માંથી 3 જાય તો 47 બધા મળી ગયા માટે f એ શું થશે a ના પ્રતિબિંબનો ગણ શું આવશે તો કે -1 5 15 29 અને 47 ચાલો લખી લો ફટાફટ
26 ओके बेटा ख्याल आई गयो कि नहीं हाँ चलो આગળ એક એક્ઝામ્પલ લઈએ આપણે તો કે a is equal to 3 4 5 6 7 हाँ क्वेश्चन है ने b बराबर n ने f a થી b પરનું વિધેય છે બરાબર f a થી b પરનું વિધેય છે એટલે x ક્યાંથી લેવાનો a માંથી જવાબ ક્યાંથી આવે છે b b એટલે કોણ છે n અને તમને એમ કીધું છે fx is equal to x square plus 1 નો વિસ્તાર શોધો વિસ્તાર શોધો એટલે પ્રદેશના દરેક ઘટકના પ્રતિબિંબનો ગણ વિસ્તારનો મતલબ શું થાય પ્રદેશના દરેક ઘટકના પ્રતિબિંબનો ગણ તો ચાલો x તરીકે કોને લીધું 3 4 5 6 7 તો f3 કેટલા થાય 3 મૂકો તો 3 નો વર્ગ પ્લસ 1 કેટલા 9 ને 1 10 f4 શોધો તો 4 નો વર્ગ પ્લસ 1 बराबर 16 16 ने 17 f5 शोधो तो 5 नो वर्ग प्लस 1 कितना दिया 26 f6 शोधो तो 6 नो वर्ग प्लस 1 कितना दिया 36 ने 37 f7 शोधो तो 7 नो वर्ग प्लस 1 कितना दिया 49 ने 50 बराबर બધા જ ઘટકનો પ્રતિબિંબ તો વિસ્તારનો સંકેત કોણ છે rf rf કેટલા થાય તો કે જવાબોનો ગણ પ્રતિબિંબનો ગણ કેટલા થયા 10 17 26 37 50 ઓકે ખ્યાલ આવ્યો કે નહીં આગળ એક દાખલો લો धीरे धीरे लेवल बढ़तो जैसे और धीरे धीरे लेवल अप थशे के f z થી z f કેટલા છે z થી z fx is equal to તો કીધું છે rf શોધો rf એટલે વિસ્તાર બરાબર ને पहला तो ये ख्याल हो जाए rf નો मतलब શું થાય વિસ્તાર માંગો છે यहाँ x ની કિંમત ક્યાંથી લેવાય તો પ્રદેશ કોણ છે z માંથી લેવાય પ્રતિબિંબ બધા ક્યાંથી આવશે આખો fx માંથી આવશે તો સપ્રદેશ z માંથી આવશે બરાબર તો z માં તો કેટલી કિંમતો છે ભાઈ ઘણી બધી કિંમતો છે કઈ કિંમતો થોડી કિંમતો લઈ લો બધી લેવાની જરૂર છે નહીં થોડી કિંમતો લઈ લો જો માની લો કે z જે કેટલા આવે ડેશ 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 -2 -1 0 1 2 ડેશ 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 और चलो -2 મૂકો કેટલા મૂકું f of -2 ये मौखिक डायरेक्ट જ લખવાનું આવું બધું લખવા જવાનો સમય બગાડવાનો નહીં બરાબર तो ये -2 લખો તો તમારે સમજાવવા માટે લખો તમારે મૌખિક જ લખવાનું છે 2 2 4 પ્લસ માઈનસ માઈનસ -4 -3 કેટલા થયા તો કે -7 પછી કેટલા લખો -1 f of -1 કેટલા થયા 2 * -1 -3 2 का 2 पर प्लस माइनस माइनस -2 -3 -5 પછી f0 ચાલો 0 મૂકો તો 2 * 0 એટલે 0 0 - 3 એટલે -3 કેટલા મૂકો f1
F1 1 મૂકું તો 2 એકા 2 2 માંથી 3 જાય તો કેટલા આવશે -1 તો કેટલા મૂકું F2 મૂકું તો 2 દુ 4 4 માંથી 3 જાય તો 1 તો જવાબ કેટલા મળ્યા -7 -5 -3 -1 શું આટલા જ જવાબ મળ્યા છે તમને? શું તમને આટલા જ જવાબ મળે? ના, આગળ -3 મૂકશો તો આવશે, -4 મૂકશો તો આવશે, તો અઢળક જવાબો. તો આ જવાબ મૂકીને બેની આગળ પાછળ ટેસ્ટ કરી નાખવાના, ધ્યાન રાખજો. ખ્યાલ? કેમ કે અહીંયા 3 4 5 મૂકશો તો આ બાજુ જવાબો વધશે, -3 -4 -5 તો પેલી બાજુ જવાબો વધશે. તો આ જે જવાબો આવ્યા, ખ્યાલ ને, આ જે જવાબો આવ્યા છે જવાબ મૂકીને આગળ ટેસ્ટ કરવાનું, પાછળ ટેસ્ટ કરવાનું. એટલે RF ઇઝ ઇક્વલ શું થશે? ટેસ્ટ -7 -5 -3 -1 1. જો બધામાં બબ્બે વધે છે ને, -45 પછી જવાબ જોતો હોય તો તમારે માનો કે 3 પણ આવશે, આમ જવાબો આવશે. આ શું જો આપણો વિસ્તાર. બરાબર? ચાલો આના દાખલાની પ્રેક્ટિસ કરજો ને હમણાં હોમવર્ક મૂકો છો, હોમવર્ક કરવાનું છે. બરાબર? લખીને લેફ્ટ થઈ જાઓ.